ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વર્ષોથી બંધ અને જર્જરિત ઇમારત શુક્રવારે વહેલી સવારે અચાનક ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં ઇમારતનું કાટમાળ બાજુમાં આવેલી વિશ્વકર્મા સો મિલ પર પડતા મિલને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે ઘટના વહેલી સવારે બની હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વિશ્વકર્મા સો મિલના સંચાલક કેવલકુમાર પટેલના જણાવ્યા અનુસાર વર્ષ 2001ના ભૂકંપમાં જ આ ઇમારતને ગંભીર નુકસાન થયું હતું. તે સમયે ઇમારત ઉતારી લેવા માટેની સૂચના અપાઈ હોવા છતાં વર્ષો સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આ જર્જરિત ઇમારત આસપાસના વિસ્તાર માટે સતત જોખમરૂપ બની રહી હતી. શુક્રવારે વહેલી સવારે થયેલા ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઔદ્યોગિક એકમોમાં ભૂકંપ આવ્યો હોવાની દહેશત ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જીપીસીબીની આ કચેરી અગાઉ જ ભરૂચથી દહેજ 2 ખાતે સ્થળાંતર થઈ ચૂકી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભરૂચ જીઆઈડીસી સત્તાધીશોએ તાત્કાલિક હરકતમાં આવીને જીપીસીબીને કાટમાળ વહેલી તકે દૂર કરવા માટે સત્તાવાર નોટિસ ફટકારી છે. રિપોર્ટર શ્રવણ અગ્રવાલ.